જય શ્રી રામ મિત્રો, જોડી બ્લોગમાં તમારું સ્વાગત છે। હું બહાર નીકળ્યો હતા તો મારા મમ્મી લીંબુ ભરતા હતા। પછી મને ઈચ્છા થઈ કે હાલો હું લીંબુ ભરવા માંડું। તે ઘડીક જબલા ગળીને પછી હું બેસી ગયો લીંબુ ભરવા। તો પછી હુપડી ભરી પછી નહીં કે મારી મમ્મીએ જબલું જાળ્યું હતું એમાં બીજી હુપડી ભરીને પાછું નાખ્યું તબલામાં। પછી બહુ ઈચ્છા ન થતી, ઊભો થઈ ગયો। પછી લીંબુ ચોખવા માંડ્યો। પછી તો એ મેળ દીધું। પછી મારા પપ્પા ગાંઠ વાળી દેશે। પછી હું જૂના ગામ બાજુ હાલતો થઈ ગયો। આ હતા 48 જબલા 10 કિલોના। કોમેન્ટ કરજો કેટલા મણ થાય। 48 નહીં, સોરી 38 જબલા હે 10 કિલોના। થોડુંક એવું ગણીને મને આપણે એવા જ કાતા છીએ। પછી હાલતા થઈ ગયા। ત્યાં ઘોડા ચડી ગયા મારા ભાઈ બને। આનું નામ જંગુ છે ને આનું નામ ગાંડી છે। પછી અમે થઈ ગયા હાલતા। મારો ભાઈ બન રિક્ષા હાંકે એવો ને પછી ડિવિઝન પહોંચ્યા હતા ખોટરા ઠેકા। ખોટરા તો શંકર ભગવાનનું વાહન કહેવાય, પણ વચમાં પડે તો બાકા ચીકી બોલાવી દે। અમે પહોંચી ગયા। પછી કૂતરા તોડતા હતા। પછી અમે મારા ભાઈ બંને બમ એવો લીધો। પછી અહીંયા પહોંચીને જોયું તો રામા મંડળ રમતા હતા। પછી થઈ ગયા હાલતા। પછી અંદર પહોંચીને તો અમે લીંબુ ઉતારી લીધા। આ હે અમારા લીંબુ। પછી આ તો બિલ બનાવતો હતો। બિલ બનાવતા બનાવતા છોરાને વાતું કરવાની ઈચ્છા લાગે છે તો પાછો બિલ બનાવવા માંડ્યો। આ હતી અમારી રિક્ષા પવન સુત। પછી બિલ લઈને અમે થઈ ગયા હાલતા। આ પંચર વાળો ખબર નહીં હું ટાયડામાં ધોતો હતો। પછી અમે થઈ ગયા હાલતા। ગમે પાછા પહોંચ્યા હતા રિક્ષા બંધ થઈ ગઈ। પછી પાછું ચાલુ કરીને હાલતા થઈ ગયા।